સો હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. તમે જો મિત્રો એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં ફોર્મ ભરવા ઈચ્છતા હોય, એટલે કે બીએસસી એગ્રીકલ્ચર, હોર્ટિકલ્ચર, ફોરેસ્ટ્રી, એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ, તો તેની ફોર્મ ભરવાની શરૂઆત છે તે થઈ ગઈ છે. મેં છે તમને અલગ અલગ વિડીયો આપીને અપડેટ આપી છે. એના માટેની તારીખ શું છે તેમજ તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે, આ બધા વિડીયો મેં તમને આપેલા છે. આજના સ્પેશિયલ વિડીયોમાં માત્ર આપણે ઓનલાઈન ફોર્મ કેવી રીતના ભરવું તેની વાત કરીશું. હું તમને લાઈવ શીખવાડીશ કે તમે ઓનલાઈન ફોર્મ કેવી રીતના ભરી શકો છો. તેમજ તમે આસાનીથી ઘરે બેઠા તમારા મોબાઈલ ફોન દ્વારા અથવા તો લેપટોપ અથવા કોમ્પ્યુટર દ્વારા આસાનીથી ફોર્મ ભરી શકો છો. પરંતુ તેના પહેલાં તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ છે તેની જો યાદી અહીં આપેલી છે. ડોક્યુમેન્ટ બાબતે અતિ જરૂરી આવશ્યક સૂચના અહીં આપેલી છે, તેનો એકવાર તમે અભ્યાસ કરી લેજો. અગત્યના પ્રમાણપત્રોની વિગતમાં આપેલ છે, તેનો પર તમે અભ્યાસ છે તે કરી લેજો. આ ઉપરાંત આના માટે મેં વિડીયો બનાવેલો છે, તો વિડીયો છે તે જોઈ લેજો એકવાર. તેમાં તમને ઇન્ફોર્મેશન મળી જશે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે. બધા ડોક્યુમેન્ટ તૈયાર કરી લો, ત્યારબાદ જ ફોર્મ ભરવું તમારા માટે આસાન રહેશે. તેમજ 300 રૂપિયા ઓનલાઈન પેમેન્ટ કરવાનું હોય છે. પ્રોગ્રામ કેટેગરી 1માં 4 કોર્સ, પ્રોગ્રામ કેટેગરી 2માં 4 કોર્સ અને પ્રોગ્રામ કેટેગરી 3માં પણ 2 કોર્સ. તમે જે પણ કોર્સ માટે ફોર્મ ભરવા ઈચ્છતા હોય તે છે અત્યારથી નક્કી કરી લો, ત્યારબાદ ફોર્મ ભરવાની શરૂઆત કરજો. પ્રોગ્રામ કેટેગરી તેમજ તેની કોલેજ અને કોર્સ વિશે મેં ડિટેલ એક્સપ્લેનેશન વિડીયો બનાવેલો છે, તેની લિંક છે નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે. તમે સ્ક્રીન પર જોઈ શકો છો તે મુજબ તેનું થંબનેલ હશે, તે વિડીયો એકવાર જોઈ લેજો. ત્યારબાદ છે તમે આસાનીથી નક્કી કરી શકો છો તમારે ક્યાંમાં ફોર્મ છે તે ભરવું છે. ફોર્મ ભરવા માટે સૌપ્રથમ જે વેબસાઇટ છે uz.gsu.ca.in તે આવવાનું છે. ત્યારબાદ તમને આવી અલગ અલગ સૂચના અહીં છે તે જોવા મળશે. તેમાં સૌપ્રથમ તમારે ચલણ ભરવાનું છે, એટલે કે પેમેન્ટ કરવાનું છે. ત્યારબાદ તમે ફોર્મ છે તે ભરી શકો છો. તો સૌપ્રથમ તમારે અહીં ક્લિક કરવાનું છે ચલણ ફોર્મ. અહીં તમે ક્લિક કરશો એટલે ચલણ ભરવા માટે અહીં જો ઇન્ફોર્મેશન આપેલ છે તેમજ તમે કટ ઓફ પર જોઈ લેજો. તમારે એટલા મિનિમમ માર્ક હોય તો જ તમે ફોર્મ છે તે ભરી શકો છો. તેમજ ચલણ ફી 300 રૂપિયા છે, જે નોન રિફંડેબલ એમાઉન્ટ છે, તેનું પર તમે ખાસ ધ્યાન રાખજો. હવે છે અહીં ડિગ્રી. સૌપ્રથમ તમારે ડિગ્રી સિલેક્ટ કરવાની છે, એટલે કે પ્રોગ્રામ કેટેગરી 1 તો તેમાં એગ્રીકલ્ચર, હોર્ટિકલ્ચર, ફોરેસ્ટ અને બાયોટેકનોલોજીના કોર્સ આવે છે. પ્રોગ્રામ કેટેગરી 2માં એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ, ફૂડ ટેકનોલોજી, રિન્યુએબલ એનર્જી અને એગ્રીકલ્ચર આઈટી એમ 4 કોર્સીસ આવે છે. જ્યારે પ્રોગ્રામ કેટેગરી 3માં બીએસસી ઓનર્સ કોમ્યુનિટી સાયન્સ અને ફૂડ ન્યુટ્રિશન એન્ડ ડાયટિક્સનો કોર્સ જે સરદાર કૃષિનગરમાં થાય છે તે આવે છે. તો આપણે છે મિત્રો બીએસસી એગ્રીકલ્ચર માટે ફોર્મ ભરવું છે, તો હું છે અહીં સિલેક્ટ કરીશ પ્રોગ્રામ કેટેગરી 1. પ્રોગ્રામ કેટેગરી 1 મેં સિલેક્ટ કર્યું છે કારણ કે મારે એગ્રીકલ્ચરમાં ફોર્મ ભરવું છે. અથવા તો મારે બીટેક એગ્રીકલ્ચરમાં ફોર્મ ભરવું હોય તો હું છે પ્રોગ્રામ કેટેગરી 2 સિલેક્ટ કરીશ. અથવા તો પ્રોગ્રામ કેટેગરી 3માં ફોર્મ ભરવું હોય તો તે છે તમે સિલેક્ટ કરી શકો છો. પ્રોસેસ બધાની સેમ જ રહેશે. ત્યારબાદ છે તમારે એક્ઝામિનેશન બોર્ડ અહીંથી છે તે સિલેક્ટ કરવાનો છે. તો હું છે ગુજરાત બોર્ડ સિલેક્ટ કરીશ, કારણ કે મેં ગુજરાત બોર્ડમાંથી એક્ઝામ પાસ કરેલી છે. હવે જો તમે સીબીએસઈ બોર્ડમાંથી, એનઆઈએસ બોર્ડમાંથી પરીક્ષા પાસ કરેલ હોય તો તે મુજબ તમે જોઈ શકો છો બોર્ડના નામ અહીં આવે છે, તે બોર્ડ છે તમે સિલેક્ટ કરી શકો છો. મોસ્ટ ઓફ સ્ટુડન્ટ છે તે ગુજરાત બોર્ડના રહેતા હોય છે. ત્યારબાદ ગ્રુપ સિલેક્ટ કરો, એટલે એ ગ્રુપ, બી ગ્રુપ કે એબી ગ્રુપ, તમે જે પણ ગ્રુપના હોય તે ગ્રુપ છે તમે સિલેક્ટ કરી શકો છો. ત્યારબાદ છે ધોરણ 12 પાસિંગ યર. તો પાસિંગ યર તમે ક્યારે એક્ઝામ પાસ કરી તે તમે સિલેક્ટ કરી શકો છો. 2025માં પાસ કરી, એટલે કે આ વર્ષે પાસ કરી તો 2025. જો તમે લાસ્ટ યર એક્ઝામ પાસ કરો તો 24, 23, 22 આવી રીતના તમે છે તે સિલેક્ટ છે તે કરી શકો છો. 2009થી લઈ અને 2025 સુધીના વિદ્યાર્થીઓ ફોર્મ છે તે ભરી શકે છે. પાસિંગ મંથ જે રિઝલ્ટમાં લખેલો હોય તે તમે સિલેક્ટ કરી શકો છો. તેમજ છે સીટ નંબર, તો બી. ત્યારબાદ છે 6 ડિજિટનો જે સીટ નંબર હોય છે તમારો તે લખવાનો છે, વચ્ચે સ્પેસ મૂકવાની નથી. ફોર એક્ઝામ્પલ B1 2 3 4, તો આવી રીતના તમારો જે સીટ નંબર હોય તે તમારે લખવાનો રહેશે. ત્યારબાદ તમારા સીટ નંબરને એકવાર કન્ફર્મ કરો. ત્યારબાદ તમારા ગુસ્કેટનો સીટ નંબર છે તેને પણ અહીં છે તે કન્ફર્મ કરો. ગુસ્કેટનો સીટ નંબર એ ડાયલ કરો અને ત્યારબાદ છે ગુસ્કેટનો સીટ નંબર છે તેને કન્ફર્મ કરો. આ બધી ડિટેલ ફિલ કરો. ત્યારબાદ છે તમારે એપ્લિકેશન ફૂલ નેમ એઝ પર 12th માર્કશીટ, ધોરણ 12ની માર્કશીટ મુજબ તમારે તમારું નામ લખવાનું છે. ત્યારબાદ છે તમારો મોબાઈલ નંબર લખવાનો છે. મોબાઈલ નંબર જે ચાલુ હોય, જેમાં ઓટીપી આવી શકે, ટેક્સ્ટ મેસેજ આવી શકે તેવો મોબાઈલ નંબર રાખજો. તેમજ ઈમેલ આઈડી પર છે તમારે ફરજિયાતપણે એન્ટર કરવાનું રહેશે. તેમજ એમાઉન્ટ છે તે 300 રૂપિયા છે, તે ચેન્જ નહીં થાય. 300 રૂપિયા પેમેન્ટ તમારે કરવાનો છે. તેમજ જો તમે ગુણ સુધારણા એટલે કે પૂરક પરીક્ષા માટે અરજી કરી છે, જો તમે અરજી કરી હોય તો યસ અને અરજી ના કરી હોય તો નો તમે સિલેક્ટ કરી લેજો. હું બધી ડિટેલ ફિલ કરું છું. ત્યારબાદ છે કન્ફર્મ એન્ડ પે બટન પર પ્રેસ કરીશ, જેથી મારું પેમેન્ટ માટેની જે પ્રોસેસ છે તે આગળ વધી જશે. તમે અહીં પ્રેસ કરજો કન્ફર્મ એન્ડ પે બટન ઉપર, અને ત્યારબાદ છે તમે યુપીઆઈ દ્વારા, એટલે કે ફોનપે, ગૂગલ પે દ્વારા, અથવા તો કાર્ડ હોય, એટીએમ કાર્ડ હોય, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ હોય તેના દ્વારા પેમેન્ટ કરી શકો છો. પેમેન્ટ કરી લો ત્યારબાદ ફરીથી હોમ પેજ ઉપર તમે આવી જશો. હવે છે મિત્રો ફરીથી આપણે હોમ પેજ ઉપર આવી ગયા છે. આપણે ચલણ ભરી લીધું છે, તેને રીપ્રિન્ટ કરવું તમે અહીંથી છે તે કરી શકો છો. હવે એપ્લિકેશન ફોર્મ ભરવા માટે તમારે અહીં ક્લિક કરવાનું છે એડમિશન ફોર્મ.
હવે છે મિત્રો આવી રીતના જે નવું પેજ ઓપન થાય છે તેમાં તમારે સૌપ્રથમ પેમેન્ટ ડેટ લખવાની છે, ત્યારબાદ તમારો ચલણ નંબર લખવાનો છે, મોબાઈલ નંબર લખો અને ત્યારબાદ સબમિટ બટન પર પ્રેસ કરો, જેથી તમારું એપ્લિકેશન ફોર્મ ભરવા માટેની જે પેજ છે તે ઓપન થઈ જશે. હવે છે મિત્રો આવી રીતના જે નવું પેજ ઓપન થાય છે તેમાં તમે જે ડિગ્રી સિલેક્ટ કરી હશે પ્રોગ્રામ કેટેગરી તે આવી જશે ઓટોમેટિકલી. મેં તમને આગળ જણાવ્યું તે મુજબ પ્રોગ્રામ કેટેગરી 2 સિલેક્ટ કરી છે, ત્યારબાદ તમારું જે નામ છે ચલણમાં હશે તે મુજબ ઓટોમેટિક આવી જશે. અહીંયા છે તમારું નામ લખેલું આવશે, અહીંયા છે તમારે તમારા મધર એટલે કે તમારા મમ્મીનું નામ લખવાનું છે, અહીંયા ફાધરનું નામ લખવાનું રહેશે. હવે છે મિત્રો એપ્લિકેશન કોન્ટેક્ટ ડિટેલ, અહીંયા તમારે કોન્ટેક્ટ ડિટેલ લખવાની છે. સૌપ્રથમ એડ્રેસ, ત્યારબાદ વિલેજ, ત્યારબાદ તાલુકો, ડિસ્ટ્રિક્ટ, સ્ટેટ, પિનકોડ, આ બધી ડિટેલ ફિલ કરો. મોબાઈલ નંબર લખો, ઈમેલ આઈડી લખો, અલ્ટરનેટ મોબાઈલ નંબર એટલે બીજા એક મોબાઈલ નંબર લખવાનો, તેમજ આધાર કાર્ડ નંબર લખવાના રહેશે. આધાર કાર્ડ નંબર કમ્પલસરી નથી, જો તમારે એડ કરવા હોય તો એડ છે તે કરી શકો છો. ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ એપ્લિકેશન પર્સનલ ડિટેલ, તો અહીંયા છે તમારે DOB એટલે કે ડેટ ઓફ બર્થ લખવાનું છે. જેન્ડર સિલેક્ટ કરો, મેલ છો કે ફિમેલ. બ્લડ ગ્રુપ તમે સિલેક્ટ કરો, તમારું બ્લડ ગ્રુપ કયું છે તમને યાદ હોય તો સિલેક્ટ છે તે કરી શકો છો અથવા કમ્પલસરી નથી. ત્યારબાદ કેટેગરી તમારે સિલેક્ટ કરવી તે કમ્પલસરી છે. SC, ST, OBC, EWS, જનરલ તમારે કેટેગરી સિલેક્ટ કરવી કમ્પલસરી છે. તેમજ ડિસેબિલિટી છે કે નથી તે સિલેક્ટ કરો, એટલે કે PS તમે PS કેટેગરીમાં આવો છો કે નહીં. ત્યારબાદ પારસી કમ્યુનિટીમાં તમે બિલોંગ્સ કરો છો કે નહીં, સર્વિસમેનના સંતાન છો કે નહીં તે સિલેક્ટ કરો. ત્યારબાદ ડોમિસાઇલ સિલેક્ટ કરવાનું છે, તો શું તમે ગુજરાતના રહેવાસી છો? જો તમે ગુજરાતના રહેવાસી હોય તો યસ સિલેક્ટ છે તમારે કરવાનું રહેશે. તેમજ તમે જોઈ શકો છો તમારે છે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અથવા બર્થ સર્ટિફિકેટ છે તે અપલોડ કરવાનું રહેશે. નેશનાલિટી પર સિલેક્ટ કરવાનું રહેશે ઇન્ડિયન. મિત્રો ધોરણ 12ની ડિટેલ એડ કરવાની છે, તેમાં ગુજરાત બોર્ડ આવશે. ત્યારબાદ છે તમારું ગ્રુપ સિલેક્ટ કરો, A ગ્રુપ હોય કે B ગ્રુપ, તે ઓટોમેટિકલી સિલેક્ટ થયેલું આવી જશે, કારણ કે આપણે આગળ ડિટેલ છે તે ભરેલી હતી. ત્યારબાદ તમે જોઈ શકો છો ઇન્ફોર્મેશન ઓફ બેંક, તો બેંકની ડિટેલ ફિલ કરવાની છે. બેંકનું નામ લખો, IFSC કોડ લખો, બેંક બ્રાન્ચ નેમ એડ્રેસ લખો, તમારી બેંક ક્યાં આવેલી છે તેનું બ્રાન્ચ નામ શું છે એટલે કયા સિટીમાં આવેલ છે તે, તમારો એકાઉન્ટ નંબર લખો, તેમજ તમારી પાસબુકમાં એટલે કે તમારી એકાઉન્ટ પાસબુક હોય તેમાં કેવી રીતના નામ લખેલ છે તે લખો, અને અહીંથી છે તમારી પાસબુક છે તે સિલેક્ટ કરી લો અને અપલોડ છે તે કરવાની રહેશે. ત્યારબાદ છે મિત્રો ગુસ્કેટની ધોરણ 12ની ડિટેલ છે, તો અહીંયા તમે જોઈ શકો છો ચાલુ વર્ષની ગુસ્કેટ 2025ની પરીક્ષા આપવી જરૂરી છે, તો ઓટોમેટિકલી યસ આવી જશે. ગુસ્કેટનો નંબર અને તેનો કન્ફર્મ નંબર પણ આવી જશે. ત્યારબાદ છે તમારે અહીંથી ગુસ્કેટની માર્કશીટ છે તે અપલોડ કરવાની રહેશે. આપણે ગુસ્કેટનો ડેટા અગાઉ ફિલ કર્યો છે, માત્ર અહીંથી તમારે માર્કશીટ અપલોડ કરવાની રહેશે. હવે છે મિત્રો ડિટેલ ઓફ એક્ઝામિનેશન, તો ધોરણ 12ની ડિટેલ છે 2025 સિલેક્ટ કરેલા આવી જશે. બોર્ડ તમારું ગુજરાત બોર્ડ રહેશે. ઓપ્ટેન માર્ક, આઉટ ઓફ માર્ક અને અટેમ્પ્ટ, બરાબર. અટેમ્પ્ટ કેટલા અટેમ્પમાં તમે ધોરણ 12ની પરીક્ષા પાસ કરી છે, 1 અટેમ્પમાં, 2 અટેમ્પમાં, જેટલા પણ અટેમ્પમાં તમે પાસ કરી હોય, એટલે કે જેટલા પ્રયત્ને તમે એક્ઝામ પાસ કરી હોય તે તમે સિલેક્ટ છે તો અહીંથી કરી લેજો. તેમજ મિત્રો તમારે જે સબ્જેક્ટ હશે તેના માર્ક અહીંથી છે તે એડ કરવાના રહેશે. આઉટ ઓફ ટોટલ 100માંથી તમારે કેટલા માર્ક આવ્યા છે તે બધા છે તમારે ડેટા ફિલ કરવાનો રહેશે. ત્યારબાદ છે એપ્લિકેશન ફોટો અને સિગ્નેચર, તો અહીંથી છે તમે ચૂઝ ફોટો ઉપર ક્લિક કરો અને તમારું ફોટો જે પાસપોર્ટ સાઇઝનો હોય તે તમારે અપલોડ કરવાનો રહેશે. તેમજ તમે જોઈ શકો છો તમારે અહીંયાથી છે તમારી સિગ્નેચર અપલોડ કરવાની રહેશે. ત્યારબાદ છે મિત્રો જોઈ શકો છો ઇન્ટરનેશનલ લેવલ ગેમમાં તમે એપ્લાય કર્યું છે કે તમે ઇન્ટરનેશનલ લેવલની કોઈ ગેમ રમ્યા છો, નેશનલ લેવલની ગેમ રમ્યા છો કે સ્ટેટ લેવલની ગેમ રમ્યા હોય તો તે તમારે એડ કરવાની રહેશે. ઓફલાઈન કાઉન્સેલિંગ સેન્ટર એટલે કે તમારા 4-5 રાઉન્ડ ઓનલાઈન થશે, ત્યારબાદ લાસ્ટ રાઉન્ડ છે તો ઓફલાઈન થશે. સીટ ખાલી હશે તે મુજબ તમારે છે અહીંયાથી છે તે સિલેક્ટ કરવાનું રહેશે કે તમારે ક્યાં જવું છે. જૂનાગઢ, આણંદ, નવસારી, સરદાર, કૃષિનગર, કઈ બાજુ તમારે જવું છે, જે નજીક પડતો હોય તમને જે પણ કોલેજ અનુકૂળ આવે તે તમે સિલેક્ટ છે તે કરી શકો છો. જો તમારે ઓફલાઈન રાઉન્ડમાં જવાના હોય, ઇનકેસ ઓફ જવાનું થયું તો તમે ક્યાં જશો તે તમે અહીંથી છે તે સિલેક્ટ કરી લેજો. બાદ છે મિત્રો આઈ એક્સેપ્ટ ઉપર ક્લિક કરવાનું છે અને સબમિટ બટન પર તમારે ક્લિક કરવાનું છે, જેથી તમારું ફોર્મ છે તે સક્સેસફુલી સબમિટ થઈ જશે. હવે મિત્રો કેટલીક અગત્યની સૂચના આપેલી છે તેનું પણ અહીં ધ્યાન રાખજો. તમે એપ્લિકેશન ફોર્મ સબમિટ કરી દો, ત્યારબાદ છે થોડાક દિવસની અંદર તમારું ફોર્મ છે તે ઓનલાઈન જ વેરિફિકેશન થઈ જશે. વેરીફાઈ ફોર્મ થઈ જશે ત્યારબાદ તમારા ફોનમાં ટેક્સ્ટ મેસેજ આવી જશે કે તમારું ફોર્મ વેરીફાઈ થઈ ગયું છે. હવે તમે ચોઇસ બ્લિંક કરી શકો છો. તેમજ તમે લોગિન કરી ડેશબોર્ડ ઉપર પણ જોઈ શકો છો કે તમારું ફોર્મ વેરિફિકેશન થયું છે કે નથી. તેમાં 2-3 દિવસ લાગી શકે છે અથવા તો 15-20 દિવસ પણ લાગી શકે છે. તેનું કોઈ પણ નક્કી હોતું નથી તમારું ફોર્મ ક્યારે વેરીફાઈ થાય, પરંતુ તમારું ફોર્મ જ્યારે પણ વેરીફાઈ થાય છે ત્યારબાદ તમારે ચોઇસ ફિલિંગ કરવાની રહેતી હોય છે. ચોઇસ ફિલિંગનો મતલબ છે કે તમારે તમારી મનગમતી કોલેજ પસંદ કરવાની આ પ્રોસેસ ઓનલાઈન રહેશે, બરાબર. તમે તમારી મનગમતી કોલેજ અને કોર્સ જેમ કે BSc એગ્રીકલ્ચર છે તો એગ્રીકલ્ચરમાં પણ તમારે જૂનાગઢ, આણંદ, વસો, પોરબંદર છે, અમરેલી છે, સરદાર કૃષિનગર છે કે નવસારી, તમારે કઈ જગ્યાએ કઈ કોલેજમાં એડમિશન લેવું છે તમે સિલેક્ટ કરો. એગ્રીકલ્ચર, ત્યારબાદ હોર્ટિકલ્ચર, ફોરેસ્ટ્રી કે બીટેક, તમે જે પણ કોર્સમાં ફોર્મ ભરવું હોય, ચોઇસ ફિલિંગ કરવી હોય તે તમે કરી શકો છો.
મિત્રો તમારે ચોઇસ ફિલિંગ કરવા માટે હોમ પેજ ઉપર આવી જાવ ને ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે ચોઇસ ફિલિંગ ફોર્મ. ત્યારબાદ તમારી સામે આવી રીતના ઇન્ટરફેસ જોવા મળશે. તેમાં છે તમારી એપ્લિકેશન નેમ, બર્થ ડેટ, ચલણ નંબર અને સિક્રેટ કી. જે તમે એપ્લિકેશન ફોર્મ ભર્યું છે તેમાં લાસ્ટ પેજ ઉપર તમારી સિક્રેટ કી લખેલા છે તે તમારે અહીં ફિલ કરવાનું છે અને સર્ચ બટન પર ક્લિક કરવાનું છે, જેથી તમને બધી કોલેજના નામ છે તે જોવા મળશે. ત્યારબાદ તમે ચોઇસ ફિલિંગ કરી શકો છો. તમે અહીં જોઈ શકો છો તે મુજબ કે હું છે પ્રોગ્રામ કેટેગરી 2 માટે ફોર્મ ભરું છું, તેથી તમે જોઈ શકો છો બીટેકની જે કોલેજ છે તે બતાવશે. સરદાર કૃષિનગરમાં બીટેક રિન્યુએબલ એનર્જીની જે કોલેજ આવેલ છે તે બતાવે છે. તેમજ કોલેજ ઓફ ફૂડ પ્રોસેસિંગ ટેકનોલોજી એન્ડ બાયો એનર્જી આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી આણંદ. તમારે જે પણ કોલેજ એડ કરવી હોય તેના માટે છે તમારે સિમ્પલ અહીં એડ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. એવું જરૂરી નથી કે જે કોલેજ પહેલી છે તેમાં જ તમે એડ કરો, તમે તમારી મનગમતી કોલેજ હોય તે મુજબ એડ કરજો. મેં છે અહીંયા એડ કર્યું છે એટલે કે આણંદની જે કોલેજ છે મેં તે પહેલાં પસંદ કરી છે. ત્યારબાદ મારે ચોથા નંબરે કોલેજમાં એડમિશન લેવું છે. ત્યારબાદ હું 3 નંબર, ત્યારબાદ નંબર 1માં જો કાંઈ ન મળે તો આ એડમિશન માટે કોલેજ હું સિલેક્ટ છે તે કરું છું. જેવી રીતના તમે પ્રેફરન્સ નંબર આપશો તેવી રીતના તમને અહીં સાઈડમાં છે તે જોવા મળશે કે તમે કઈ કોલેજમાં એપ્લિકેશન ફોર્મ ભર્યું છે. મેં છે સૌપ્રથમ જુનાગઢમાં, ત્યારબાદ ગોધરા, આણંદ અને સરદાર કૃષિનગર આવી રીતના કોલેજ છે તે પસંદ કરીશ, કારણ કે મારે આવી રીતના કોલેજમાં એડમિશન લેવું છે. જો જુનાગઢ તે ન મળે તો ગોધરા, તે ન મળે તો આણંદ, તે ન મળે તો સરદાર કૃષિનગર. આ જસ્ટ ફોર એક્ઝામ્પલ માટે છે. તમે તમારી મનગમતી કોલેજ સિલેક્ટ છે તે કરજો. તમને છે મિત્રો મેરિટ મુજબ એડમિશન મળશે. જો તમારું મેરિટ સારું હશે તો તમને જે પહેલી પસંદગીમાં હશે તેમાં એડમિશન મળી જશે. જો તેમાં નહીં મળે તો બીજી ત્રીજીમાં એડમિશન મળી શકે. હવે તેનો રૂલ્સ એક છે તે પણ તમે જાણી લો કે તમને જો કોઈ પણ કોલેજમાં એડમિશન મળશે તો તમારે ટોકન ફી ભરવી કમ્પલસરી રહેશે, બરાબર. તમારે ટોકન ફી ફરજિયાતપણે ભરવી રહેશે. જો તમે ટોકન ફી નહીં ભરો તો તમારું નામ છે તે મેરિટ યાદીમાંથી નીકળી જશે. એટલે મિત્રો જે કોલેજમાં એડમિશન લેવું હોય તે કોલેજ જ પસંદ કરજો. બીજી ખોટી વધારાની કોલેજ છે તે પસંદ નહીં કરતા. કોલેજ પસંદ કરી લો ત્યારબાદ છે તમારે સેવ બટન ઉપર ક્લિક કરવાનું છે અને ત્યારબાદ છે તમે ચોઇસ લોક ઉપર ક્લિક કરશો એટલે તમારી ચોઇસ ફિલિંગ પણ થઈ જશે. તમે તેને પ્રિન્ટ પણ કરી શકો છો અને ત્યારબાદ હોમ પેજ ઉપર પહોંચી જવાનું છે, એટલે કે તમારે લોગ આઉટ થઈ જવાનું છે. આવી રીતના તમે ચોઇસ ફિલિંગ આસાનીથી કરી શકો છો. આ હતી તમારે મિત્રો એગ્રીકલ્ચર રિલેટેડ ઇન્ફોર્મેશન, કેવી રીતના તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો તેમજ ચોઇસ ફિલિંગ કરી શકો છો. મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો. આવી જ અપડેટ માટે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. તેમજ વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામમાં પણ જોડાઈ જાઓ. તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટમાં પિન કરીને આપેલી છે. ત્યાંથી પછી તમને લેટેસ્ટ અપડેટ મળતી રહેશે. તેમજ આ વિડીયોને તમારા મિત્રો સાથે પણ શેર કરો. ના સમજાણું તો ફરી એકવાર વિડીયોને આખો જુઓ, શાંતિથી એકવાર વિડીયો જુઓ, ત્યારબાદ છે તમે ફોર્મ ભરી શકો છો. તેમજ કટ ઓફના વિડીયો મેં પ્લેલિસ્ટમાં મૂકેલા છે અને બીજા નવા વિડીયો પણ આવતા રહેશે. કોઈ પણ ક્વેરી હોય તો કોમેન્ટમાં પૂછજો, હું તમને આન્સર આપીશ. ઓકે, ઓલ ધ બેસ્ટ.